વેલ્યુએશન પ્રોફેશનલ્સ, આજે આપણે રિયલ એસ્ટેટ સેક્ટરના સૌથી આધુનિક ડિજિટલ એવોલ્યુશન વિશે વાત કરીશું. મોડ્યુલ 63 ડિજિટલ ટ્વિન્સ અને સ્માર્ટ બિલ્ડિંગ એનાલિટિક્સ. આ મોડ્યુલ પરંપરાગત સ્ટેટિક વેલ્યુએશનને જીવંત અને રિયલ ટાઈમ વેલ્યુએશન સાથે જોડે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું પડશે કે બિલ્ડિંગની કિંમત હવે માત્ર તેના લોકેશન પર નહીં પણ તેના ડિજિટલ મેચ્યોરિટી સ્કોર અને ઓપરેશનલ ડેટા પર નિર્ભર છે. 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, ડિજિટલ ટ્વિન અને આઈઓટી. કોર કોન્સેપ્ટ. ડિજિટલ ટ્વિન એ ભૌતિક મિલકતની ચોક્કસ વર્ચ્યુઅલ પ્રતિકૃતિ છે જે આઈઓટી સેન્સર્સ દ્વારા રિયલ ટાઈમ ડેટા મેળવે છે. સ્માર્ટ બિલ્ડિંગ એનાલિટિક્સ આ ડેટાનો ઉપયોગ કરીને બિલ્ડિંગની કાર્યક્ષમતા અને આયુષ્ય વિશે આંતરદૃષ્ટિ આપે છે. એવોલ્યુશન. બ્લુપ્રિન્ટ્સથી શરૂ કરીને આપણે BIM સુધી પહોંચ્યા અને હવે ડિજિટલ ટ્વિન્સ દ્વારા આપણે બિલ્ડિંગના ભવિષ્યના વોટ ઇફ એનાલિસિસ કરી શકીએ છીએ. ટેકનોલોજીકલ ઓબ્સોલિસન્સ. જો કોઈ બિલ્ડિંગ સ્માર્ટ ન હોય તો તે ટેકનોલોજીકલ રીતે જૂની ગણાશે અને માર્કેટમાં ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થશે. 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટાન્ડર્ડ લિંકેજ. ભારતમાં DPDP એક્ટ હેઠળ રહેવાસીઓના ડેટા પ્રાઇવસીનું પાલન અનિવાર્ય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 105 મુજબ ટેકનોલોજીને કારણે ઓપરેટિંગ ખર્ચમાં થતો ઘટાડો DCF મોડેલમાં હાયર માર્જિન્સ તરીકે દેખાય છે. RICS રેડબુક અને IFRS 13 ડેટાની વિશ્વસનીયતા પર ભાર મૂકે છે. સ્માર્ટ બિલ્ડિંગ કોમ્પ્લાયન્સ જેમ કે લીડ અથવા વેલ સર્ટિફિકેશન મિલકતના મૂલ્યમાં 10થી 15% ગ્રીન પ્રીમિયમ ઉમેરી શકે છે. 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને બિહેવિયરલ બાયસ. બજારમાં સ્માર્ટ ફીચર્સ ઘણીવાર માત્ર માર્કેટિંગ ટૂલ હોય છે. વેલ્યુઅરે ગિમિક્સ અને વાસ્તવિક ફંક્શનલ વેલ્યુ વચ્ચેનો તફાવત પારખવો જોઈએ. ઓટોમેશન બાયસ. સેન્સરની ખામીને કારણે ડેટા ખોટો હોઈ શકે છે, તેથી ટેકનોલોજી પર આંધળો વિશ્વાસ ન કરવો. રેઝિલિયન્સ. આર્થિક મંદીમાં પણ સ્માર્ટ બિલ્ડિંગ્સ તેની લો ઓપરેટિંગ કોસ્ટને કારણે વધુ સ્થિર એટલે કે રેઝિલિયન્ટ રહે છે. રિસર્ચરે ડેશબોર્ડ જોવાની સાથે સેન્સર્સનું કેલિબ્રેશન પણ ચકાસવું જોઈએ. 4. ફાઇનાન્શિયલ લોજિક અને ન્યુમેરિકલ એનાલિસિસ. નાણાકીય ગણતરીમાં એનર્જી સેવિંગ્સના આધારે ભવિષ્યના OPEXમાં ઘટાડો ધારવામાં આવે છે. સેન્સિટિવિટી એનાલિસિસ. જો ટેકનોલોજી 5 વર્ષમાં આઉટડેટેડ થઈ જાય તો નવું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કેપેક્સ કેટલું જોઈશે? NOI ચેક. જો સ્માર્ટ હોવાના નામે મેન્ટેનન્સ ચાર્જ વધી જાય તો NOI ઘટી શકે છે. ઓડિટ ડિફેન્સિબિલિટી. ઓડિટમાં એલ્ગોરિધમ અને ડેટા ઇન્ટેગ્રિટીની ખાતરી આપવી એ વેલ્યુઅરની જવાબદારી છે. 5. વેલ્યુએશન જજમેન્ટ, યીલ્ડ એક્સપાન્શન વર્સિસ કેપ રેટ કમ્પ્રેશન. પ્રોફેશનલી એડવાઇઝેબલ અભિગમ એ છે કે સ્માર્ટ ફીચર્સ દ્વારા થતી વાસ્તવિક ઓપરેશનલ બચતને ગણીને તેની કેપ રેટ કમ્પ્રેશનમાં રૂપાંતરિત કરવી. કન્ઝર્વેટિવ વર્સિસ એગ્રેસિવ. માત્ર સાબિત થયેલા ડેટા અને પડોશી બિલ્ડિંગો સાથેની ઓક્યુપન્સી લેવલ્સની સરખામણી કરીને જ વેલ્યુએશન કરવું જોઈએ. એથિક્સ. પ્રોપટેક કંપનીઓ ડેટા મેનિપ્યુલેટ કરી શકે છે, તેથી હંમેશા થર્ડ પાર્ટી ઓડિટેડ એનર્જી રિપોર્ટ્સ અને રો ડેટાની ચકાસણી કરો. 6. પ્રેક્ટિકલ સિનારીઓ અને રેડ ફ્લેગ્સ. સિનારીઓ ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. બેંગલુરુના IT પાર્કમાં વેલ્યુઅર બિલ્ડિંગના હીટ મેપ્સ ચકાસે છે જે 90% કાર્યક્ષમ વપરાશ દર્શાવે છે. આ ડેટાના આધારે ફંક્શનલ ઓબ્સોલિસન્સ ઘટાડીને વધુ સચોટ ફેર વેલ્યુ નક્કી થાય છે. રેડ ફ્લેગ્સ. 1. ડેટા સાઇલો. AC અને લાઇટિંગ ડેટા સુસંગત ન હોવા. 2. સાયબર સિક્યોરિટી બ્રીચનું જોખમ. 3. સોફ્ટવેર લાયસન્સ એક્સપાયરી. લિટિગેશન વોર્નિંગ. જો સ્માર્ટ સિસ્ટમ ફેલ થાય તો રોકાણકારો કોર્ટમાં જઈ શકે છે, તેથી ડિસ્ક્લેમરમાં ટેકનોલોજીકલ જોખમો લખવા અનિવાર્ય છે. 7. કેસ સ્ટડી મુંબઈ BKC સ્માર્ટ કમર્શિયલ બિલ્ડિંગ. મુંબઈના BKCમાં એક સ્માર્ટ બિલ્ડિંગ માટે DCF પદ્ધતિ વાપરવામાં આવી. ડિજિટલ ટ્વિન ડેટા મુજબ વીજળી ખર્ચ 25% ઓછો હતો અને રિટેન્શન રેટ્સ ઊંચા હતા. 8% રેન્ટલ પ્રીમિયમ અને 15% OPEX ઘટાડાની ધારણા સાથે વેલ્યુએશન કરવામાં આવ્યું. લર્નિંગ એ મળ્યું કે ડિજિટલ એસેટ્સનું મૂલ્ય ભૌતિક એસેટની કાર્યક્ષમતામાં કેટલો વધારો કરે છે તેના પર નિર્ભર છે. ડેટા ક્યાંથી આવ્યો છે તેનું પ્રોવિનન્સ હોવું સૌથી મહત્વનું છે. અંતમાં સ્માર્ટ એનાલિટિક્સ માત્ર ખર્ચ નથી ઘટાડતું પણ મિલકતની માર્કેટેબિલિટી વધારે છે. તમારી એક્સપર્ટીઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે આ ડિજિટલ આંતરદૃષ્ટિને નાણાકીય મૂલ્યમાં સચોટ રીતે રૂપાંતરિત કરી શકશો.